હેલો દોસ્તો, તો કેમ છો બધા? તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે અમારું જે વાવેતર કરેલું છે તે વાવેતર કેવું મોટું થયું છે તે તમને બતાડીશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. તો ચાલો આપણે બતાડીશું. તો જય માતાજી મિત્રો, આ છે લસણ. આ લસણ અમારું આટલું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આટલું મોટું થયું છે લસણ. અને આ લસણ હજુ નાનું છે, એનાથી થોડુંક નાનું છે. જો મિત્રો હલો કેટલું મોટું છે, તો આ કેટલું મોટું છે જોઈ શકો છો તમે મિત્રો. આ લસણ પાછળથી વાવેલું છે અને પેલું આગળથી વાવેલું છે. તો તમે લસણ જોઈ લીધું મિત્રો. તો આપણે હવે ધાણા બતાડીશું, પછી ઘઉં બતાડીશું તમને. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. જય માતાજી મિત્રો. તો તમે જોઈ શકો છો આમાં અમારા ધાણા છે, જો આટલા મોટા થઈ ગયા છે મિત્રો. આજે 2 મહિનોથી અમે મહેનત કરી રહ્યા છીએ, ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે. તો આમાં પાછું અત્યારે ખાઈને આપણે પાણી પાઈને ખાતર નાખવાનું છે. તો અમે નીંદવાનું જ છે, આમાં નીંદી નાખ્યું છે, હવે પતી ગયું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ ફૂલ પણ આવી ગયા છે એના, ખૂબ સરસ. તો આને પાકવામાં જો 2 કે 3 મહિના જે લાગી જશે મિત્રો, જોઈ શકો છો.